નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડા તાલુકાના પિનપુર ગામે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। માંગરોળ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તિરંગો લહેરાવ્યો। ઉમરપાડા તાલુકાના પિનપુર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમના હસ્તે કામગીરી કરનાર શિક્ષિકા બહેનો તેમજ પોલીસ જવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। શાળા ખાતે આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પિનપુર સહિત સમગ્ર તાલુકામાં ઠેર ઠેર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સુરત જિલ્લા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અમીશભાઈ વસાવા, અર્જુનભાઈ વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશભાઈ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાવડ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર ભોલાસિંહભાઈ વસાવા, માજી પ્રમુખ શારદાબેન ચૌધરી, માજી કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ વસાવા, માજી ઉપપ્રમુખ ગંભીરભાઈ વસાવા, માજી સરપંચ હરીસિંહભાઈ વસાવા, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તલાટીશ્રીઓ, ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા, જેમાં ફૂલસિંહભાઈ વસાવાએ સંચાલન કર્યું હતું। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, માંગરોળ।
અનેક નામી અનામી જેમણે આ આઝાદી માટે આજે ભૂલી શકાય એમ નથી એવા જ આદિવાસી સમાજના સપૂત જેમણે સમગ્ર ભારતના આદિવાસી સમાજ ભગવાન તરીકે ઓળખે છે એવા આદિવાસી સમાજના સ્વતંત્ર લડવૈયા જે લોકોએ પણ પોતાનું સમગ્ર જીવન આ રાષ્ટ્રને અર્પણ કર્યું છે એવા આ પર્વના અવસરે પૂજ્ય મહાત્મા